ગેલ્વેનોમીટરમાં જો મારે મોટું કોણાવર્તન જોઈતું હોય, એટલે ગેલ્વેનોમીટરમાં જો મોટું કોણાવર્તન જોઈતું હોય તો એના માટે આપણે શું કરી શકીએ છીએ? તો એ પાર્ટનો જવાબ આપણે લખવા જઈ રહ્યા છે. પહેલું કે આ પ્રવાહ શેના લીધે આવી રહ્યો છે? આ બેટરીના લીધે આવી રહ્યો છે. ની અંદર નરમ લોખંડનો સળિયાના ઉપયોગ કરીને પણ આપણે ગેલ્વેનોમીટર
ટેસ્લા નું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. એટલે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70
એટલે પાઈ આર સ્ક્વેર કોસ થીટા 1. બી કેટલો છે આપણને આપેલો? તો બી આપેલો છે આપણને 3 ગુણ્યા 10⁻⁵ પાઈ ની કિંમત કેટલી? 3.14. એટલે પાઈ ની જગ્યાએ પાઈ જ રાખીશું તો સારું રહેશે આપણા માટે. પછી છેલ્લે આપણે સોલ્વ કરી લઈશું. આર ની કિંમત કેટલી આપેલી છે આપણે? 10 × 10આ રીતે 0.25 સેકન્ડ. તો અહીં આગળ આપણે એ સોલ્વ કરીશું આગળ. તો એપ્સિલોન બરાબર માટે એપ્સિલોન બરાબર -500 ગુણ્યા
વિદ્યુત પ્રવાહની દિશા કેવી થવાની છે? આંગળીને વાળજો, આંગળીને વાંચશો એટલે વિદ્યુત પ્રવાહની દિશા આમ થવાની છે. આ દિશા એટલે કેવી? તો સમઘડી દિશા થવાની છે. સમજો, મજા આવશે. અહીં આગળ આપણને આવી રીતે એક લૂપ આપેલું છે જે અંદર તરફ જઈ રહ્યું છે. પહેલું તો
અચર વેગ v સાથે ગતિ કરે છે. ક્ષેત્ર પ્રદેશથી બહારની તરફ માર્ગમાં કયા ગાળામાં તમે અપેક્ષા કરી શકો છો કે પ્રેરિત EMF અચર રહેશે? આ વિદ્યુત ક્ષેત્ર ગાળાના સમતલને લંબ છે. સમજો વાત. વિસ્તારના ફેરફારનો દર અચર નથી. તેથી પ્રેરિત EMF
અપોન એ ઇન્ટુ એલ. તો શું હતું? બી સ્ક્વેર ના છેદમાં 2 મ્યુ નોટ એ એલ છેદમાં એ એલ. તો અહીંયા આગળ એ એલ થી એ એલ કેન્સલ આઉટ થઈ જશે, એટલે યુ બી બરાબર શું આવ્યું આપણું? બી સ્ક્વેર ના છેદમાં 2 મ્યુ નોટ.